પાટીદાર આંદોલન સમિતિના સભ્ય અને ભાજપના કાર્યકર્તા તરીકે વરુણ પટેલે ભાજપ પ્રદેશ અધ્યક્ષને પત્ર લખીને માંગ કરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 50% બેઠકો બિન અનામત વર્ગને આપવાની માંગણી કરી છે. 10% ઓબીસી અનામતની જગ્યાએ હવે 27% બેઠકો ઓબીસી વર્ગને આપવામાં આવશે, જેના કારણે સામાજિક અને રાજકીય અરાજકતા ઊભું થવાનો ભય પણ વ્યક્ત કરાયો છે. બિન અનામત વર્ગમાં બિન અનામત વર્ગના જ ઉમેદવારને પસંદ કરવામાં આવે તેવી માંગણી કરાઈ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી જ પક્ષ પલટા અને ઘર વાપસીનો દોર યથાવત છે. ત્યારે ભાવનગરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર 2 કલાક માટે કોંગ્રેસમાં ગયા અને પાછી ઘર વાપસી કરી છે. આજે બપોરે સેજલબેન ગોયલ કોંગ્રેસમાં જોડાયા અને ભાજપ પર આક્ષેપ કર્યા. બાદ 2 કલાક બાદ તેઓ ફરી ભાજપમાં આવી ગયા અને કોંગ્રેસ પર આરોપ કર્યા. છેલ્લા 5.5 વર્ષથી ભાજપમાં છું અને 5 વર્ષના નગરસેવક તરીકે હતી. તો જો હું નગરસેવક તરીકે જ સુરક્ષિત નથી, હું એક મહિલા નગરસેવક તરીકે હું પોતે સુરક્ષિત નથી, તો આમ મહિલા કેમ સુરક્ષિત હશે? એ કારણથી હું ભાજપ છોડીને હું કોંગ્રેસમાં જોડાણી છું. સમય માટે ભરમાઈ ગઈ હતી. કોંગ્રેસના આગેવાનોએ મને ભરમાઈ દીધી હતી. કઈ રીતે ભરમાઈ દીધા? મને અલગ રીતે સુરક્ષિત નથી ને અને એ લોકો દ્વારા જ મને બોલાવવામાં આવ્યું હતું કે આવી રીતે બધું બોલજો તમે. અને પછી મારી ભૂલ સમજ જાણી એટલે હું પાછી લઈ આવી એને.